રાજ્યમાં 2 કલાકની અંદર 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને અમરેલીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો છે। ભાવનગરના મહુવામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। ગોંડલ કુંકાવાવમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ થયો છે। અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ નોંધાયો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં આ વરસાદ નોંધાયો છે। તસવીરો સામે આવી રહી છે વિવિધ વિસ્તારોથી। આપ જોઈ શકો છો કેડસમાં પાણી ભરાયા છે। એક બાજુ બાળકો આ વરસાદની મજા માણી રહ્યા છે તો બીજી બાજુ વાહન ચાલકો હોય, રાહદારીઓ હોય, દુકાનદારો હોય તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણી લોકોની દુકાનોમાં, ઘરોમાં ઘૂસી રહ્યા છે। વાહન ચાલકોના વાહનો પણ આ રસ્તામાં પાણી ભરાવાના કારણે બંધ થઈ રહ્યા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી અપાઈ છે। બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે ચોમાસું આગળ વધી રહ્યું છે। રાજ્યમાં 40 થી 50 કિલોમીટર સુધી પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું ક્યાં કેટલો વરસાદ છે અને શું પરિસ્થિતિ આજે દિવસ દરમિયાન વરસાદની જોવા મળશે। 1 જુલાઈથી મેઘરાજાએ જે પ્રકારે ગુજરાતમાં એન્ટ્રી કરી છે અને જે પ્રકારે વરસાદી માહોલ સમગ્ર રાજ્યમાં જામેલો જોવા મળી રહ્યો છે, સ્થિતિ પણ એવી જ। બીજી તારીખે કદાચ આપણને એવું લાગતું હતું કે મેઘરાજા કદાચ દક્ષિણ ગુજરાતમાં જ રહી ગયા છે, આગળ નથી આવી રહ્યા, પણ ત્રીજી તારીખ બપોર બાદ જે વરસાદની શરૂઆત થઈ અને મેઘરાજાએ જે ધબધબાટી બોલાવી છે, દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આખા ગુજરાતને જે કવર કરી રહ્યું છે, વિંડીના માધ્યમથી અમે આપને બતાવીશું જે પ્રકારે વરસાદી માહોલ જામેલો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે। આ તસવીર આપ અત્યારે અહીંયા જોઈ રહ્યા છો અને જે અરબ સાગરમાં અત્યારે આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે એના જ ભાગરૂપે અત્યારે દક્ષિણ ગુજરાતનો ભાગ, સૌરાષ્ટ્રનો ભાગ કે ત્યાં વધુ વરસાદ તમને હાલ જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે ત્યાં 7 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આ હાલ જે આ રેડ આઈ તમને બનતી જોવા મળી રહી હશે, અહીંયા જે પવનો ફૂંકાઈ રહ્યા છે, ભેજવાળા જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તેના કારણે દરિયામાં પણ હાઈ ટાઇડ જોવા મળી રહ્યું છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને જે પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે વરસાદની સાથે પવનનું જોર પણ અહીંયા વધતું જોવા મળી રહ્યું છે। સુરતની વાત હોય, મહત્વની વાત છે, આ સાથે નવસારીની વાત કરીએ, દમણની વાત કરીએ, આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ આજે દિવસ દરમિયાન જોવા મળશે। તમને સાંજ સુધીનું આખું પિક્ચર બતાવી દઈએ અહીંયા વિંડીના માધ્યમથી। તો અત્યારે આ બપોરે 3 વાગ્યા સુધીનો આ પિક્ચર જુઓ કે આ જે રેડ આઈ આપને પહેલા બતાવી હતી એનું કદ વધતું જોવા મળી રહ્યું છે। એટલે પોરબંદર, ઓખા, વેરાવળવાળો જે ભાગ છે ત્યાં પણ આજે બપોર સુધીમાં ભારે વરસાદ 2 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ વરસી જાય એ પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વિંડી જે આપને પિક્ચર બતાવી રહ્યું છે અને આ જ પવનો મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે એટલે આજે અમદાવાદ સહિત આસપાસના જેટલા પણ નાના મોટા જિલ્લા તાલુકા છે ત્યાં બપોર સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીના સમયગાળામાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવે પિક્ચરની વાત કરીએ કે 3 વાગ્યા પછી શું, આજે રવિવારનો દિવસ છે, ઘરે તમે આનંદ કરતા હશો, વરસાદની મજા પણ માણતા હશો, પણ આ વરસાદની સ્થિતિ સાંજ સુધીમાં કેવા પ્રકારની જોવા મળી રહી છે એ પણ જોઈ લે। સાંજે 7-8 વાગ્યા સુધીનું આ પિક્ચર આપને બતાવ્યું। 8 વાગ્યા પછી ક્યાંક અમદાવાદ તરફથી જે વરસાદી વાદળો છે એ ખસતા તમને જોવા મળી રહ્યા છે એટલે 8 વાગ્યા સુધી તો અમદાવાદમાં આજે વરસાદ છે જ, પણ તમારે અહીંયા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગને પણ ન ભૂલવું જોઈએ। ત્યાં આજે દિવસ દરમિયાન રાતના 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને અંદાજે 7 ઇંચથી વધુ વરસાદ આવે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। હવે જે આપને પહેલા કીધું કે અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય બની રહી છે તેના કારણે આ વરસાદી માહોલ છે, એની સાથે બીજી પણ એક સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે જે તમે આ સાઈડ અહીંયા મેપમાં બતાવું તમને, આપ જોઈ રહ્યા છો અહીંયા એક તમને સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી હશે। હવે આ જે રેડ આઈ વાળો ભાગ છે તેના કારણે મધ્ય ભારત અને ગુજરાતમાં જે ભેજવાળા પવનો છે તે ફંકાઈ રહ્યા છે, પશ્ચિમી પવનો આવી રહ્યા છે। એક બાજુ અરબ સાગરમાંથી દક્ષિણ પશ્ચિમ પવનો આવી રહ્યા છે, બીજી બાજુ અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના પવનો પણ ગુજરાત તરફ આવી રહ્યા છે। આ બંને સિસ્ટમના કારણે અત્યારે ગુજરાત પર ભારે વરસાદની શક્યતા વ્યક્ત થઈ રહી છે।
6 જુલાઈ સુધીની વાત કરીએ તો 6 જુલાઈ સાંજે 7 વાગ્યા સુધી ભારે વરસાદ રાજ્યના તમામ વિસ્તારોમાં રહેશે. 6 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લગભગ બધા જ નાના મોટા તાલુકાઓની અંદર વરસાદની જે આગાહી કરવામાં આવી છે. આજે દિવસ દરમિયાન વાત કરીએ, મધ્ય ગુજરાતના લગભગ બધા જ ભાગોમાં 2 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં 5 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ જે છે તે જોવા મળવાનો છે અને 6 જુલાઈ સુધી આમાં વધારો થવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. એટલે આજે રવિવારનો દિવસ, મજા કરવાનો દિવસ, પરિવાર સાથે આનંદથી સમય પસાર કરવાનો જે આ દિવસ, પણ સાથે વરસાદની આ મોજ પણ તમને મળશે. ઘરે ભજીયાની જાયફત માણવાનો પણ તમને મોકો મળશે, કારણ કે દિવસ દરમિયાન આજે આવું જ સરસ મજાનું ઠંડુ ક્લાઉડી એટમોસ્ફિયર રહેવાનું છે. મેઘરાજા મહેર કરવાના છે સમગ્ર રાજ્ય પર.